ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરવાનો છે, જે ધોરણ 10નો 10મું પ્રકરણ, જેનું નામ છે ભારત કૃષિ. મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ, તમે આ શબ્દથી એકદમ વાકેફ છો, કારણ કે અહીંયા આવનારા મોટા ભાગના વિદ્યાર્થીઓની અંદરથી 90% વિદ્યાર્થીઓના વાલી કૃષિ યાની ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એટલે એન કેન પ્રકારે આપણે ખેતરની અંદર જવાનું થાય છે, પાકો વિશે આપણને એની માહિતી હોય છે, કયો પાક કયા ઋતુની અંદર લેવામાં આવે છે એનાથી પણ આપણે વાકેફ છીએ. તો આજે આ જે પ્રકરણ છે એકદમ આપણા માટે ઇઝી છે, કારણ કે આપણે ખેડૂત પુત્ર છીએ અને ખેડૂત પુત્ર ન હોય છતાં ગામની અંદર રહીએ છીએ. માટે જો ખેતીના વ્યવસાય સાથે નહીં સંકળાયા હોય તો બાજુના કોઈ પણ મિત્રના ખેતરની અંદર પણ હરવા ફરવા માટે આપણે જઈએ છીએ. તો એના કારણે આપણને એની માહિતી હોય છે. મિત્રો, તમે બધા જાણો જ છો, કૃષિ યાની ખેતી. હવે આજની તારીખમાં ભારત દેશ એ કેવો દેશ છે? કૃષિ પ્રધાન યાની ખેતી પ્રધાન દેશ છે. કેમ? તો પ્રાચીન કાળથી ભારતના મોટા ભાગના લોકોની જે આર્થિક પ્રવૃત્તિ છે એ કૃષિ આધારિત છે. શાના આધારિત છે? કૃષિ આધારિત છે. શ્રમ શક્તિના, જો મિત્રો આ બહુ મહત્વની બાબત છે કે શ્રમ શક્તિના 60% લોકો, કેટલા? 60% લોકો કૃષિ ના વ્યવસાય સાથે જોડાયેલા છે. ઓકે, કૃષિના વ્યવસાય સાથે જોડાયેલ છે. આપણને આ ખબર છે કે 60% લોકો એ કૃષિના વ્યવસાય સાથે જોડાયેલા છે. યાની અર્થતંત્રની અંદર અને અર્થવ્યવસ્થામાં કૃષિનો મહત્વનો ભાગ રહ્યો છે. અર્થવ્યવસ્થામાં ભારતની જે અર્થવ્યવસ્થા છે એની અંદર કૃષિનો એક મહત્વનો ભાગ રહેલો છે. મિત્રો, જે દેશની રાષ્ટ્રીય આવક છે એમાં રાષ્ટ્રીય જે ઉત્પાદન છે એ રાષ્ટ્રીય ઉત્પાદનની અંદર કૃષિનો 22% જેટલો હિસ્સો રહેલો છે. કેટલો? રાષ્ટ્રીય ઉત્પાદનમાં લગભગ કૃષિનો 22% જેટલો હિસ્સો. જો મિત્રો, કૃષિનો કેટલો હિસ્સો છે? 22% જેટલો રાષ્ટ્રીય ઉત્પાદનમાં છે. અને ઉત્પાદનની અંદર જ્યારે કૃષિનો 22% જેટલો હિસ્સો છે, એના કારણે ભારત દેશ ખેત પેદાશોની નિકાસ કરે છે. નિકાસ શબ્દ, નિકાસ એટલે શું? આવા બે શબ્દો આવે છે, નિકાસ અને આયાત. બીજો શું છે? આયાત. હવે નિકાસ એટલે શું અને આયાત એટલે શું? ચલો બોલો, નિકાસ કોને કહેશો તમે? તો ભારતની અંદર જે પેદા થાય છે અથવા તો ખેતીની અંદરથી જે પેદાશો થાય છે એને વિદેશની અંદર જ્યારે મોકલવામાં આવે છે અથવા તો બીજા દેશની અંદર મોકલવામાં આવે છે, એને નિકાસ, બહારના દેશમાં મોકલવું ટૂંકમાં, તો એને નિકાસ તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં મોકલવું. આયાત યાની બહારના દેશ પાસેથી ભારતની અંદર લાવવું.
બીજા દેશ પાસેથી. તો મિત્રો, કૃષિનો 22% હિસ્સો હોવાના કારણે ભારત દેશ કેટલા કૃષિની જે પેદાશો છે, ખેત પેદાશો છે, એના 18% કેટલો 18% હિસ્સાની લગભગ નિકાસ કરે છે. કેટલી 18% હિસ્સાની લગભગ નિકાસ કરે છે. જેના કારણે ભારતને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. વિદેશી હુંડિયામણ યાની બહારનું નાણું જે ભારત દેશને પ્રાપ્ત થાય છે. ઓકે મિત્રો, તો આ કૃષિ જેના કારણે આપણે કહી શકીએ કે અર્થતંત્રની અંદર અથવા તો અર્થવ્યવસ્થાની અંદર જે ભારતની અર્થવ્યવસ્થા છે એમાં કૃષિનો મહત્વનો ફાળો છે. અને એના આધારે જ આપણે કહીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. કેવો દેશ છે? ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. તો મિત્રો, જે નિકાસની વાત કરી, ઓકે, વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે અને એના કારણે કૃષિ પ્રધાન દેશ તરીકે આપણે ઓળખીએ છીએ. બીજી વસ્તુ કે જે ખેત પેદાશો છે એ માત્ર ને માત્ર બહારની આવક લાવવા માટે નહીં, પરંતુ એ ખોરાક તરીકે પણ ઉપયોગી થાય છે. એ આપણે જાણીએ જ છીએ. એની સાથે સાથે એ ઉદ્યોગોની અંદર કાચા માલના સ્ત્રોત તરીકે પણ ઉપયોગમાં આવે છે. ઓકે મિત્રો, જ્યારે ભારતની અંદર જે કૃષિની વાત કરી તો ભારતની અંદર ખેત પેદાશો યાની કે ખેતીની ઉત્પાદનની વાત કરીએ છીએ તો જે વર્ષ દરમિયાન 2 કે તેથી વધુ પાકો લેવામાં આવે છે. એનું કારણ એ છે કે જે આપણે 9મા ધોરણની અંદર તમે ભણી ગયા છો, જે ભૂપૃષ્ઠની વિવિધતા છે, તો એનું કારણ એ જ છે કે ફળદ્રુપ મેદાનો, પછી 12 માસ અનુકૂળ આબોહવા, જેના કારણે આપણે સારામાં સારો પાક લઈ શકીએ છીએ અને 2 કરતાં વધુ પાક. અને બીજી વસ્તુ કે ભારતના જે શ્રમજીવી લોકો છે યાની ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે એ લોકો ખૂબ જ મહેનતુ છે. માટે આપણે વર્ષ દરમિયાન 2 કે તેથી વધુ પાક લઈ શકીએ છીએ. મિત્રો, 2 કે તેથી વધુ પાક લેવા છતાં આજની તારીખમાં આપણે ભારતમાં ખેતી ક્ષેત્રે વધુ સારો વિકાસ સાધી શક્યા નથી. એનું કારણ એ જ છે કે ભારતના જે ખેડૂતો છે એ માત્ર ને માત્ર જે કૃષિના પ્રકાર આવશે ને એમાં પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. તો એ શું છે? ફક્ત આત્મનિર્વાહ યાની પોતાનું જીવન ગુજારી શકે એટલા પ્રમાણની અંદર જ ખેત પેદાશ યાની એનું ઉત્પાદન કરે છે. અને એટલું જ ઉત્પાદન થાય છે. કારણ એ છે, અને એનો પૂરતો વિકાસ ન સાધવા પાછળનું કારણ કે વિશાળ વધુ પડતી વસ્તી આપણા દેશની અંદર, સમગ્ર વિશ્વની અંદર જોઈશું તો વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજું સ્થાન ધરાવે છે. પ્રથમ ચીન છે, એના પછી બીજું સ્થાન ધરાવે છે. તો વધુ પડતી વસ્તી. હવે કુટુંબનું મોટું કદ, જ્યારે કુટુંબનું મોટું કદ છે ત્યારે એમને ખોરાકની અંદર જ એમનો ભરણ પોષણની અંદર જ જે ખેત પેદાશની ચીજ વસ્તુઓ છે એ વપરાશ થઈ જાય છે. બીજું કે જે ખેડૂતો છે એ નવી ટેકનોલોજી પ્રત્યે એ લોકો જાણતા નથી અને નવી ટેકનોલોજીનો ઉપયોગ નથી કરી શકતા. સુધારેલા બિયારણો છે તો સુધારેલા બિયારણો વાપરી નથી શકતા. એમાં ખેતરનું નાનું કદ, હવે નાનું કદ હોવાના કારણે સુધારેલા બિયારણો વાપરે તો એ પરવડે તેમ નથી. આજની તારીખમાં આપણને ખબર જ છે કે જે પણ રાસાયણિક ખાતરો છે કે સુધારેલા બિયારણો છે એ કેટલા મોંઘા છે અને એ નાના ખેતરોની અંદર આપણને પરવડશે નહીં. માટે બીજી વસ્તુ, જે શિક્ષિત વર્ગ છે એ ખેતીની અંદર રસ દાખવતો નથી. જેના કારણે આ રસ ન દાખવવાનું એક મોટું રીઝન છે કે સમાજની અંદર, આપણે સમાજની અંદર રહીએ છીએ, આપણે બધા જાણીએ જ છીએ, ખેતીના દરજાને ઉતરતો દરજ્જો માનવામાં આવે છે. ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે એ લોકોને ઉતરતા દરજાથી અથવા તો એને ઉતરતી
દરજાના કારણે એને નીચે નિમ્ન કક્ષાનો માણસ તરીકે જોવામાં આવે છે. માટે શિક્ષિત વર્ગ એ ખેતી સાથે જોડાતો નથી. ઓકે મિત્રો, જેના કારણે સમગ્ર ભારતની અંદર જે ખેત પેદાશ છે એનું ઉત્પાદન વધુ પ્રમાણમાં લઈ શકાતું નથી. યાની વૈશ્વિક ઉત્પાદન સામે ભારતનું જે ઉત્પાદન છે એ ઘણું જ ઓછું છે. ઓકે મિત્રો, તો આ એક પ્રસ્તાવના છે. હવે તમને ખબર જ છે, અને મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી જે પ્રશ્ન છે એ કૃષિના પ્રકારો છે. આમ તો પ્રકારો હું તમને સમજાવું છું, પરંતુ એ પ્રશ્ન પણ આઈએમપી છે અને પ્રશ્ન રીતે જ આપણે સમજીશું. ઓકે મિત્રો, હવે આ જે કૃષિના પ્રકારો છે એ કૃષિના પ્રકારો શાના આધારે પાડવામાં આવે છે? તો એક સિંચાઈ પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? સિંચાઈ પદ્ધતિ. યાની પાણીના આધારે કે કેટલા પ્રમાણમાં પાણી પ્રાપ્ત થાય છે નથી થતું એના આધારે પ્રકાર પાડવામાં આવે છે. બીજું છે ખેત પેદાશ, અને ત્રીજી બાબત છે કે આર્થિક વળતર. આ ત્રણ બાબતે ખેતીના પ્રકારો યાની કૃષિના પ્રકારો પાડવામાં આવે છે. ખેતીના પ્રકારો. મિત્રો, આમાં કૃષિના બી પ્રકાર લખી શકાય અને ખેતીના બી પ્રકાર લખી શકાય. ઓકે, તો ખેતીના પ્રકારો કેટલા છે? 6 છે. ખેતીના પ્રકારો કેટલા છે? 6 છે. આવો જ એક બીજો પ્રશ્ન આવે છે. આવો જ એક બીજો પ્રશ્ન છે. આ ખેતીના પ્રકારો છે. ઓકે મિત્રો, અને બીજો જે પ્રશ્ન છે એ ખેતીની પદ્ધતિઓ છે. મિત્રો, ઘણીવાર આપણે હોશિયાર હોવા છતાં, આ બંને વસ્તુ આવડતી હોવા છતાં ઉતાવળના કારણે આ ચેન્જ થઈ જતું હોય છે. અને બોર્ડની અંદર આ ચેન્જ થશે, તમે ભલે બધું સાચું લખ્યું છે ને તો પણ ખોટું પડી જશે. હવે ખેતીના પ્રકારો, પ્રકારો એટલે શું અને પદ્ધતિઓ એટલે શું? કયા પ્રકારે કઈ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે? અને આ પ્રકાર છે કે જે મેં કહ્યું કે આર્થિક વળતર, સિંચાઈ પદ્ધતિ અને ખેત પેદાશ, એના આધારે આના પ્રકાર પાડવામાં આવે છે. ઓકે, અને પેલે જૈવિક ને એ બધું છે, તમને સમજ પડી જશે. બંનેની અંદર ડિફરન્ટ છે, માટે હું બંને સાથે લીધા છે. ખેતીના પ્રકાર કેટલા છે? 6. પહેલો પ્રકાર જીવન નિર્વાહ. નિર્વાહ ખેતી. મિત્રો, જીવન નિર્વાહ ખેતી, મેં પ્રસ્તાવનાની અંદર તમને વાત કરી હતી કે ભારતના ખેડૂતો એકંદરે ગરીબ ખેડૂતો છે અને નિરક્ષરતા પણ વધુ હતી. હવે તો સાક્ષરતાનું પ્રમાણ વધી ગયું છે. ઓકે, જેના કારણે એ પોતે જીવન ગુજારી શકે એટલા જ પ્રમાણની અંદર એ ખેત પેદાશો લઈ શકતા હતા. માટે એને એક જીવન નિર્વાહ ખેતી. બીજું છે સૂકી ખેતી. કેવી? સૂકી ખેતી. આ તો શબ્દ ઉપરથી જ સમજ પડી જશે તમને. 3 આદ્ર ખેતી. આદ્ર ખેતી. ઓકે, આ સમજી લઈએ. 4 ઝૂમ ખેતી. ઝૂમ ખેતી. આ બધાના અમુકના 2 નામ છે. 5 બાગાયતી ખેતી. બાગાયતી ખેતી. અને 6 સઘન ખેતી. સઘન ખેતી. જો મિત્રો, આ જીવન નિર્વાહ ખેતી છે, એનું બીજું નામ છે આત્મનિર્વાહ ખેતી. કેવું નામ છે? આત્મનિર્વાહ ખેતી. સૂકી ખેતી તો સૂકી જ છે. આદ્ર, અને બીજી આ સૂકીના સાથે ઇઝી યાદ રાખવા માટે કેવી ખેતી કહેવાય? ભીની. આદ્ર યાની ભીની ખેતી. કેવી ખેતી છે? ભીની ખેતી છે. ઝૂમ ખેતી, જેનું સ્થળાંતરિત કહેવાય છે. સ્થળાંતરિત. મિત્રો, આ એક સ્થળાંતરિત ખેતી છે. સ્થળ બદલવાનું છે, એને સમજીએ આપણે પછી. આ બાગાયતી, આ ખૂબ મોંઘી ખેતી છે, એનું બીજું નામ નથી. સઘન ખેતી, આને વ્યાપારી ખેતી કહેવાય છે. કેવી? વ્યાપારી. આ શબ્દો ઉપરથી લગભગ તમને આ ખેતી વિશે માહિતી મળી જશે. ઓકે,
આ ખેતીના પ્રકાર છે જુઓ. અને ખેતીની પદ્ધતિઓ કેટલી છે? 3 છે. કેટલી છે મિત્રો? 3 છે. 1 સજીવ ખેતી. સજીવ ખેતી. તમને એમ થાય કે ઉગતી સજીવ એટલે જીવંત ખેતી છે, પરંતુ સજીવ યાની આજની તારીખમાં સમગ્ર વિશ્વની અંદર કે ભારતની વાત કરીએ તો આનું ખૂબ જ મહત્વ છે. કારણ કે અવનવા રોગો આજે તમે જોઈ શકો છો. કોરોનાની મહામારી જોઈ શકીએ છીએ ને, કોરોનાની મહામારી. તો અવનવા રોગો એ જે ઓર્ગેનિક યાની ઓર્ગેનિક, આ સજીવ ખેતીને ઓર્ગેનિક ખેતી કહેવામાં આવે છે, જૈવિક ખેતી કહેવામાં આવે છે. આના 2-3 નામ છે, પરંતુ એ ઓર્ગેનિક વગરની આજની તારીખમાં પુષ્કળ પ્રમાણની અંદર યુરિયા, રાસાયણિક ખાતરો, દવાઓનો છંટકાવ, જેના કારણે પેસ્ટિસાઇડ, આપણે જે પેસ્ટિસાઇડ જે રાસાયણિક ખાતરોથી પકવેલા અનાજ ખાઈએ છીએ એના કારણે કેન્સર જેવી બીમારીઓ આપણા શરીરની અંદર આવી જાય છે. અને તમને ખબર ના હોય તો કહી દઉં, પંજાબની અંદર, ભારતમાં પંજાબની અંદર સૌથી વધુ કેન્સરના દર્દીઓ છે. આખી ટ્રેન ચાલે છે મિત્રો. એ લોકો ઉત્પાદનનો ગ્રોથ વધારવા માટે થઈ અને અત્યાધુનિક ટેકનોલોજી અને સુધારેલા બિયારણો છે અને રાસાયણિક ખાતરોનો પુષ્કળ પ્રમાણની અંદર ઉપયોગ કરે છે, જેના કારણે એ લોકોમાં કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. અને આજની તારીખમાં સજીવ ખેતી ઉપર ભાર એટલે મુકાય છે કે આ એક પ્રકારની ઓર્ગેનિક ખેતી છે. કેવી છે? ઓર્ગેનિક ખેતી છે, જેથી આ ખેતી ઉપર વધુ ભાર મુકાય છે. આ પદ્ધતિ છે મિત્રો. જુઓ, આ તો ખાલી એક સમજ આપી છે તમને. 2 સજીવ ખેતી, પછી ટકાઉ ખેતી. ટકાઉ ખેતી મિત્રો, ટકાઉ એમાં જમીનની બાબત છે. અને ત્રીજી છે મિશ્ર ખેતી. મિશ્ર ખેતી. તો આ 3 પ્રકાર છે. ઓકે, જે પદ્ધતિઓ છે, ખેતીની પદ્ધતિઓ છે. હવે ખેતીના પ્રકારો, મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી બંને પ્રશ્નો ફરીથી કહું છું, એકદમ ઇઝી. હું તમને અહીંયા તરત તમે એકવાર સાંભળશો ને તો પણ આવડી જશે, પરંતુ એના પછી એકવાર મોઢે તમારે પુસ્તકની અંદર, અરે તમારા ચોપડો જે બનાવ્યો છે એની અંદર લખવાનું છે. ઓકે મિત્રો, જીવન નિર્વાહ ખેતી. તમને શબ્દ આત્મનિર્વાહ અને જીવન નિર્વાહ, નિર્વાહ યાની ગુજારો કરવો. ઓકે, તો આયોજન પંચ દ્વારા જે પંચવર્ષીય યોજના છે એવું જાણો છો તમે? તો પંચવર્ષીય, દર 5 વર્ષે ભારત સરકાર યોજના કરે છે અને એ યોજના અંતર્ગત ભારતના અમુક જે ખેતીનો વ્યવસાય છે કે ઉદ્યોગો છે કે એને ગ્રાન્ટ પૂરી પાડે છે. તો આયોજન પંચ દ્વારા વધુમાં વધુ ખેત ઉત્પાદન થાય અને સારામાં સારી ખેતી કરી શકે એ માટે આયોજન પંચ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ એક ભારતની અંદર જે ખેડૂતો છે એમની પરિસ્થિતિ ગરીબ હોવાના કારણે, એ વધુ પડતા નાના ખેતરો હોવાના કારણે એ સુધારેલા બિયારણોનો ઉપયોગ કરી શકતા નથી. અને સુધારેલા બિયારણોનો ઉપયોગ નથી કરી શકતા, નવી ટેકનોલોજી નથી અપનાવી શકતા શિક્ષણના અભાવના કારણે, જેના કારણે માત્ર ને માત્ર એ જે ખેતી કરે છે એ પોતાના કુટુંબનું ભરણ પોષણ થઈ શકે એટલા પૂરતું જ એ અનાજ ઉત્પન્ન થાય છે. યાની એ જે ઉત્પાદન મેળવે છે એનાથી એમના કુટુંબનું ફક્ત ભરણ પોષણ થાય છે. માટે એને જીવન નિર્વાહ અથવા આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, નેક્સ્ટ ટોપિક છે સૂકી ખેતી. સૂકી યાની પાણી વગરની. કેવી છે? પાણી વગરની. ઓછું પાણી, નહિવત વરસાદ, જ્યાં વરસાદ નથી પડતો, બિલકુલ ઓછો પડે છે, સિંચાઈની પૂરતી સગવડ નથી, હવે એવા વિસ્તારોની અંદર આ સૂકી ખેતી કરવામાં આવે છે. આ ખેતી કેવી રીતે કરવામાં આવે છે? નોર્મલી વસ્તુ છે કે જે સમય દરમિયાન વરસાદ પડે છે તો વરસાદ પડવાના કારણે જે ખેતરની અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે એ પાણી જ્યારે સુકાય છે અને એના ભેજની અંદર જે ખેતી કરવામાં આવે છે એને સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર એવા પાકોનું વાવેતર કરવામાં આવે છે મિત્રો કે
અંદર ઓછામાં ઓછું પાણીની જરૂર પડે છે, જેમાં જુવાર છે, બાજરી છે, એવા પાકોનું વાવેતર કરવામાં આવે છે. ઓકે મિત્રો, કઠોળ પણ છે. અને જે આપણો ભાલ પ્રદેશ, જે ભાલિયા ઘઉં, યાની અમદાવાદ પછીનો જે વિસ્તાર છે એમાં ભાલિયા ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે છે. એ ભાલ પ્રદેશની અંદર જ્યારે પાણી ભરાય છે ને પાણી ભરાયા બાદ એ સુકાય છે તો એના ભેજની અંદર એ ઘઉં વાવવામાં આવે છે અને ભાલિયા ઘઉં તરીકે ઓળખવામાં આવે છે. એ સૂકી ખેતીની અંદર એનું ઉત્પાદન કરવામાં આવે છે. મિત્રો, નેક્સ્ટ ટોપિક છે ત્રીજો, આદ્ર ખેતી. કઈ ખેતી છે? આદ્ર ખેતી યાની ભીની ખેતી. કેવી ખેતી? ભીની, જ્યાં પુષ્કળ પ્રમાણની અંદર વરસાદનું પ્રમાણ હોય છે. એક સમય વરસાદ ન આવે તો પણ સિંચાઈ ક્ષેત્ર પૂરતા પ્રમાણની અંદર હોય છે, કે ત્યાં પાણીની ફૂલ સગવડ હોય છે. ઓકે મિત્રો, તો એવી જગ્યાએ આદ્ર ખેતી યાની વરસાદ દ્વારા પણ કરવામાં આવે છે અથવા તો સિંચાઈ દ્વારા પણ જે કરવામાં આવે છે એ ખેતીને આદ્ર ખેતી અથવા તો ભીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પુષ્કળ પ્રમાણમાં જે પાણીની જરૂરિયાત હોય એવા પાકો, જે ડાંગર છે, કપાસ છે, આવા બધા પાકો, શેરડી છે, આ તમામ પાકોનું વાવેતર કરવામાં આવે છે. મિત્રો, ઝૂમ ખેતી. જો ઝૂમ, આ ઝૂમ ખેતીનું નામ સ્થળાંતરિત, એક સ્થળ બદલી અને બીજા સ્થળે, પરંતુ મોસ્ટ આઈએમપી એ છે કે આ ઘણીવાર 1 યા 2 ગુણના અંદર બી પ્રશ્ન પૂછાય છે કે ઝૂમ ખેતી એટલે શું? ઝૂમ ખેતી એટલે જે જંગલો છે આ બિલકુલ બોગસ ખેતી છે આમ તો, કારણ કે જંગલોનું નષ્ટ કરવામાં આવે છે અને જંગલોને કાપી, વૃક્ષો કાપી, એ જગ્યા ઉપર વૃક્ષો કાપી અને સળગાવવામાં આવે છે. સળગાવીને એ જગ્યાને ચોખ્ખી કરવામાં આવે છે અને ચોખ્ખી કર્યા બાદ ત્યાં ખેતી કરવામાં આવે છે, જેને ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. એનું સ્થળાંતરિત નામ કેવી રીતે પડ્યું એ પણ તમને કહી દઉં. એને ઝૂમ ખેતી કહેવામાં આવે છે. ઝૂમ ખેતીનું જે ક્ષેત્ર છે, જંગલનું જે ભાગ છે, પ્રદેશ છે, એને સાફ કરવામાં આવ્યો, પરંતુ એ 2 કે 3 વર્ષ માટે જ ફળદ્રુપ હોય છે. કેટલા? 2 કે 3 વર્ષ માટે જ એ ફળદ્રુપતા ધરાવે છે, પછી એ બિનઉપજાઉ થઈ જાય છે. માટે એને શું કરવામાં આવે છે? એ સ્થળ છોડી અને બીજા સ્થળે જવામાં આવે છે. એ સ્થળ છોડી અને બીજા સ્થળે જવામાં આવે છે, માટે એને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે. આ જંગલોનો વિનાશ સર્જે છે, કારણ કે 2 કે 3 વર્ષ માટે ખેતી કરવાની, પછી સ્થળાંતર કરી દેવાનું, ફરીથી એની એ પ્રોસેસ ચાલુ થાય કે જંગલોને કાપવાના, વૃક્ષોને કાપવાના છે અને પછી સળગાવીને ફરીથી જગ્યા સાફ કરીને ખેતી કરવામાં આવે છે. ઓકે મિત્રો, નેક્સ્ટ ટોપિક છે બાગાયતી ખેતી. આ ખેતી છે ને એક વિશેષ પ્રકારની ખેતી છે મિત્રો. આની અંદર વધુમાં વધુ મૂડી રોકાણ હોય છે. શું હોય છે? વધુ મૂડી રોકાણ. આ વિશેષ પ્રકારની ખેતી છે, પરંતુ વધુ મૂડી રોકાણ હોય છે, વધુ ટેકનોલોજી હોય છે અને સુધારેલા જે બિયારણો છે એ બિયારણનો ઉપયોગ કરી અને બાગાયતી ખેતી કરવામાં આવે છે. એની અંદર મોટા ભાગના કેળા છે, નારિયેળી છે, દ્રાક્ષ છે, સફરજન છે, ખલેલા છે, યાની ખારેક, કેરીઓ છે, ઓકે, ચા, કોફી, આવા બધા પાકોનું આની અંદર ઉત્પાદન કરવામાં આવે છે. માટે આ એક ખર્ચાળ ખેતી તરીકે પણ ઓળખાય છે. બાગાયતી ખેતી યાની મૂડીનું રોકાણ વધુ હોય છે. આ એક ખાસ પ્રકારની ખેતી છે, પરંતુ ખર્ચાળ ખેતી પણ છે સાથે સાથે. ઓકે મિત્રો, નેક્સ્ટ ટોપિક છે સઘન ખેતી. જો સઘન અને વ્યાપારીના આધારે તમને મોટા ભાગે ખબર પડી જશે કે એની અંદર મેન વસ્તુ અર્થ, આપણે પૈસાની, વ્યાપારી, કે જેને આપણે કહીએ કે આર્થિક બાબત ઉપર વધુ ભાર મૂકવામાં આવેલો છે. કેવી? આર્થિક બાબત પર વધુ ભાર મૂકવામાં આવેલો છે. યાની સઘન ખેતી, જ્યાં સિંચાઈનું પ્રમાણ વધુ હોય છે, સુધારેલા એની અંદર પણ બિયારણો હોય છે અને અત્યાધુનિક ટેકનોલોજી યાની યાંત્રિકીકરણ. શું છે? યાંત્રિકીકરણ દ્વારા જે ખેતી કરવામાં આવે છે એ ખેતીની અંદર મેન બાબત હેક્ટર દીઠ વધુમાં વધુ ઉત્પાદન મેળવવાનો આશય હોય છે.
જેના કારણે વ્યાપારી ખેતી કહેવામાં આવે છે. વધુમાં વધુ હેક્ટર દીઠ ઉત્પાદન મેળવવાનો આશય હોય છે, માટે એને વ્યાપારી ખેતી તરીકે ઓળખવામાં આવે છે કે વધુમાં વધુ પૈસા પ્રાપ્ત થાય. ઓકે મિત્રો, માટે એની અંદર પુષ્કળ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને બિયારણોનો જે રાસાયણિક ખાતરો છે કે દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. ઓકે મિત્રો, તો આ ખેતીના 6 પ્રકાર છે. શું છે? ખેતીના 6 પ્રકારો છે. ઓકે મિત્રો, જ્યારે ખેતીની પદ્ધતિઓ, આ તમને એકદમ ઇઝી યાદ રહી ગયું છે. ખેતીની પદ્ધતિઓ કેટલી છે? પહેલા યાદ રાખવા માટે 3 પદ્ધતિઓ છે. સજીવ ખેતી, આ જે તમે જોયું ને સઘન ને બાગાયતી ખેતી જોઈ ને, આ સઘન અને બાગાયતી ખેતીના કારણે પુષ્કળ પ્રમાણમાં જે દવાઓ અને જે રાસાયણિક ખાતરોનો છંટકાવ કરવામાં આવે છે, માટે આ સજીવ ખેતી શરૂ કરવામાં આવી છે. આજની તારીખમાં સમગ્ર દેશની અંદર પુષ્કળ પ્રમાણમાં રાસાયણિક ખાતરો વપરાય છે, અને એ રાસાયણિક ખાતરો પુષ્કળ પ્રમાણમાં વાપરે છે, જેના કારણે જે ઉત્પાદન મળે છે એ ઉત્પાદન પણ એ જ પ્રકારે હોય છે, અને એ આપણા શરીરને નુકસાન કરે છે. અને શરીરને નુકસાન કરે છે માટે થઈ અને હવે પછી જે ખેતી વિશે વિચારવા જઈ રહ્યા છીએ, યાની સજીવ ખેતી, યાની ઓર્ગેનિક ખેતી, અથવા તો એનું ત્રીજું નામ છે જૈવિક ખેતી. કેવી ખેતી? જૈવિક ખેતી. ઓકે મિત્રો, તો એ જૈવિક ખેતી કેવી રીતે કરવામાં? હવે રાસાયણિક ખાતરો વગેરે તો ઉત્પાદન ઓછું થઈ જાય છે, પરંતુ રાસાયણિક ખાતરોની જગ્યાએ એની અંદર સ્પેશિયલી છાણિયું ખાતર, આપણે બધા જાણીએ છીએ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ કે નહીં? તો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ, અને છાણિયું ખાતર, કમ્પોસ્ટનું ખાતર, અળસિયાનું ખાતર, સ્પેશિયલ ફાર્મ બનાવવામાં આવે છે, અળસિયાના ફાર્મ હોય છે, અને સ્પેશિયલ ખેતરની અંદર અળસિયા નાખવામાં આવે છે. તો અળસિયાનું ખાતર છે, અથવા જે છાછનું દ્રાવણ છે, હવે તો લગભગ ઘરે ઘરે આ બધા પ્રયોગો કરવામાં આવે છે કે છાશનું દ્રાવણ મેળવી અને એને એક પીપળાની અંદર ભરી અને સડવા માટે મૂકવામાં આવે છે, જેને ઓર્ગેનિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, તો એ છાણિયા ખાતર છે, એના દ્વારા જે ખેતી કરી અને ખેત ઉત્પાદન વધુ મેળવવાનો આશય હોય છે, અને જે ખેત ઉત્પાદન મળે છે, જેને આપણે સજીવ ખેતી અથવા તો જૈવિક ખેતી, આપણે નામ લખીએ છીએ કે જૈવિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આજે ઓર્ગેનિકની માંગ વધી રહી છે, એ ઓર્ગેનિક એ જ સજીવ ખેતી. એના કારણે ખેડૂતને સારામાં સારું વળતર પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ ખેતીનું ઉત્પાદન થોડું ઓછું મળે ને તો ચાલે, કારણ કે જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી અને ઉત્પાદન મેળવેલો પાક છે એનો, અને સજીવ ખેતીનો જે ઉત્પાદન કરીને મેળવેલો પાક છે, એ બંનેના ભાવની અંદર રાત દિવસનો ફરક હોય છે. ઓકે, તો એ છે સજીવ ખેતી. નેક્સ્ટ ટોપિક છે ટકાઉ ખેતી. હવે ટકાઉ યાની એક એરંડો વાવવાનો અને ટ્રેક્ટર લઈને જઈએ તો એ પડે જ નહીં, એવી ખેતી હોય? આ સામાન્ય વસ્તુ છે, ખાલી મજાકની અંદર કીધું છે. ટકાઉ યાની જમીન પણ બગડે નહીં અને ખેત ઉત્પાદન પણ વધુ થાય, એને ટકાઉ ખેતી તરીકે ઓળખવાનું છે. યાની રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો છે, પરંતુ નહિવત પ્રમાણમાં એનો ઉપયોગ કરી જમીન બગડે નહીં અને ઉત્પાદન પણ વધુ મળે, એ પ્રમાણે જે ખેતી કરવામાં આવે છે એને ટકાઉ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, જ્યારે ટકાઉ ખેતીની અંદર મેન બાબત એક બીજી વસ્તુ છે કે પાકની ફેરબદલી. શું છે? પાકની ફેરબદલી. આ તમે જાણો જ છો કે પાકની ફેરબદલી કરવી. તમે સતત એકનું એક પાકનું વાવેતર કરશો ને તો એ જમીન બિલકુલ બગડી જશે. યાની જમીનની અંદર જે નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે, આપણને ખબર છે કે જમીનની અંદર ખનિજ તત્વો પણ છે અને જૈવિક દ્રવ્યો પણ રહેલા છે, હવા પાણી બધું ભળેલું જ છે જમીનની અંદર, પરંતુ જે એ છે એની સાથે સાથે જમીનની અંદર નાઇટ્રોજન હોય છે, અને નાઇટ્રોજનનું જે આપણે કાંપની જમીન
કે જે નદીઓના નિક્ષેપણથી થયેલી હોય તો કાંપની જમીનની એક ફળદ્રુપ જમીન છે, પરંતુ એની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય છે. હવે નાઇટ્રોજનનું પ્રમાણ વધુ કરવું હોય તો પાકની ફેરબદલી કરવી પડે, અને પાકની ફેરબદલી કરીને કઠોળ પાક વાવવા જોઈએ. કેવા પાક? કઠોળ પાક, જે નાઇટ્રોજન, આ કઠોળના પાકો વાવશો ને તો નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે, જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. માટે એ રીતે પણ જમીનને ટકાઉ ખેતી તરીકે કરી શકાય છે, અને પાકની ફેરબદલી કરી અને જમીનનું બગાડ થતો અટકાવી શકાય. મિશ્ર ખેતી સામાન્ય વસ્તુ છે મિત્રો. આજની તારીખમાં લગભગ આપણા અહીંયા જેટલા બી વિદ્યાર્થીઓ છે, બધા વિદ્યાર્થીઓ છે મિશ્ર ખેતી સાથે જોડાયેલા, એકલા ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા નથી. યાની ખેતી સાથે સાથે પશુપાલનનો વ્યવસાય છે કે નહીં? ખેતી સાથે સાથે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. બીજા બધા ઘણા બધા પ્રોજેક્ટ છે, મરઘા બતકા ઉછેર કેન્દ્ર, મત્સ્ય ઉદ્યોગ, આ બધા સરકારના પ્રોજેક્ટો છે. તો ખેતી સાથે સાથે એ પણ આપણે આજની તારીખમાં કરી રહ્યા છીએ. હવે તમને એમ થાય મત્સ્ય ઉદ્યોગ આપણે કેવી રીતે કરી શકીએ? નોર્મલ વસ્તુ છે કે એક તળાવડી બનાવવામાં આવે છે, એની અંદર ટાટપત્રી પાથરી, મેણિયાનું જે આવે છે ને, ટાટપત્રી પાથરી અને એની અંદર પાણી ભરવામાં આવે છે, અને પાણી સુકાઈ ન જાય એ માટે એ કરી અને સ્પેશિયલી એની અંદર મત્સ્ય ઉદ્યોગ કરવામાં આવે છે. ઓકે, તો આ છે મિશ્ર ખેતી. મિત્રો, મિશ્ર ખેતી વિશે આપણે અભ્યાસ કરી લીધો. હવે નેક્સ્ટ ટોપિક છે જે કૃષિના પ્રકાર અને કૃષિની પદ્ધતિઓ વિશે આપણે સંપૂર્ણપણે માહિતી લીધી. આમાં મેન વસ્તુ બંને ટોપિક છે ને મોસ્ટ આઈએમપી ટોપિક છે. ઓકે, બંને ટોપિક મોસ્ટ આઈએમપી છે, બંને પ્રશ્નો પૂછાય છે. નેક્સ્ટ ટોપિક છે ભારતમાં કૃષિ પેદાશો. ભારતમાં કૃષિ પેદાશો. મિત્રો, ભારતમાં કૃષિ પેદાશો યાની જે ભારતની અંદર કૃષિ યાની ખેતી કરવામાં આવે છે એને ઋતુ આધારિત 3 પ્રકારે વિભાજિત કરવામાં આવે છે. એને ઋતુ આધારિત 3 પ્રકારે વિભાજિત કરવામાં આવે છે. આજે આપણે એને કોષ્ટક પ્રમાણે 3 પ્રકારની અંદર વહેંચી લઈએ: શિયાળો, ઉનાળો અને ચોમાસું. ઓકે મિત્રો, તો ઋતુ આધારિત એને કૃષિ પેદાશોને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો આપણે લખીએ ખરીફ પાક. ઓકે, બીજો રવિ પાક, અને ત્રીજો પોઈન્ટ છે જાયદ પાક. ઓકે મિત્રો, હવે પહેલી આની માહિતી, આની સમજ મેળવી લઈશું, પછી આપણે લખીએ છીએ. આ 3 તફાવત રીતે તમે કહો. ઓકે, ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક, આ 3 રીતે ઋતુના આધારે એના 3 ભાગ પાડવામાં આવે છે. આ કઈ ઋતુ છે? તો પહેલી વસ્તુ, આ મોસ્ટ આઈએમપી છે, આપણને ખબર હોવી જોઈએ કે ખરીફ એટલે કેવો પાક, રવિ એટલે કેવો પાક અને જાયદ એટલે કેવો પાક. ઓકે, ખરીફ પાક યાની ચોમાસાની અંદર લેવાતો પાક. કયો પાક છે? ચોમાસાની ઋતુની અંદર લેવાતા પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે શિયાળાની ઋતુ દરમિયાન જે પાક લેવામાં આવે છે એને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે, અને ઉનાળાની ઋતુ દરમિયાન લેવામાં આવતા પાકને જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો શોર્ટ એન્ડ સ્વીટ આ તમને ખબર પડી ગઈ કે ખરીફ યાની ચોમાસામાં લેવાય છે, આ પાક ચોમાસામાં લેવાય છે. રવિ યાની શિયાળામાં લેવાતો પાક, શિયાળામાં લેવાતા પાકો. અને જાયદ યાની ઉનાળામાં લેવાતા પાક. ઓકે મિત્રો, હવે આ ઋતુ આધારિત 3 પાકનું યાની કૃષિ પેદાશોનું વિભાજિત કર્યું. હવે આ બધાનો સમય મર્યાદા હોય છે કે કયા ઋતુની અંદર, કયા મહિનાની અંદર
કયો પાકનું વાવેતર કરવામાં આવે છે? આપણે જાણીએ જ છીએ, આપણે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છીએ. ચોમાસું આજની તારીખમાં લાઈવ છે કે ને લાઈવ? જે જૂન મહિનો અને જુલાઈ મહિનો યાની અત્યારે જે ચાલુ છે એ ખરીફ પાક તરીકે, યાની જૂન જુલાઈ થી લઈ અને ઓક્ટોબર નવેમ્બર ઓકે, નવેમ્બર સુધી જે પાકનું વાવેતર કરવામાં આવે છે એ પાકોને ખરીફ પાકની અંદર ગણવામાં આવે છે. ઓકે મિત્રો, જ્યારે રવિ પાક આની અંદર પાછળના મહિનાથી સીધું આગળ ચાલુ કરવાનું, કોઈ ચિંતા કરવાની, બિંદાસ યાદ રહી જશે. યાની ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ સુધી જે વાવેતર કરવામાં આવે છે એવા પાકોને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, જ્યારે ઉનાળામાં લેવાતા પાકો યાની માર્ચ એપ્રિલથી લઈ અને છેક જૂન સુધી, ક્યાં સુધી? માર્ચથી જૂન સુધી લેવાતા પાકો ને આપણે જાયદ પાક યાની ઉનાળામાં લેવાતા પાકો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, હવે આપણે ખેડૂતના પુત્ર છીએ, જેના કારણે આપણને આ ખબર હોય કે ભાઈ ચોમાસામાં કયા પાક વાવવા જોઈએ. આજની પેઢીને આ બધી ખબર પડતી નથી. તમને તમારા પપ્પા એમ કહેશે કે બેટા આપણા ખેતરમાં શું વાવ્યું ને તો તમે જોવાય નહીં જાઓ, અને વાવ્યું છે ને તો એને જો નાનું હશે ને તો તમને ખબર નહીં પડે કે આ કયો પાક ઉગ્યો છે. જોકે તમારી વાત નથી, આજે કદાચ હું જાઉં તો મને બી અમુક પાકોની અંદર ના ખબર પડે. ઓકે મિત્રો, હવે ખરીફ પાક. ઓકે, તો ચોમાસામાં કયા કયા પાકોનું વાવેતર થાય છે? વધુ વરસાદ પડે છે માટે કયા કયા પાકો? ડાંગર, મકાઈ, જુવાર, પછી બાજરી, કપાસ વગેરે પાકો જે ચોમાસાની અંદર લેવાય છે. અમુક પાક એવા છે ને મિત્રો, આ બાજરી છે ધારો કે, તો એ ચોમાસુ બાજરી પણ વવાય, આપણને ખબર છે, આવું ઘેર બોલીએ છીએ, અને એ ઉનાળુ બાજરી પણ વવાય. બરાબર છે? ઘણીવાર આપણને એમ થાય કે સાલું ચોમાસાની અંદર બાજરી આવી તો ઉનાળાની અંદર પણ બાજરી કેમ? તો એ બંને ઋતુની અંદર વાવવાવાળો પાક છે. ઓકે મિત્રો, રવિ પાક ઘઉં, ચણા, જવ, રાયડો, ઘઉં, ચણા, રાયડો, જવ વગેરે જે પાકો છે એ રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે, યાની શિયાળા દરમિયાન વવાતા પાકો તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લે જાયદ પાક યાની ઉનાળામાં લેવાતા પાક, એમાં ડાંગર, મકાઈ, બાજરી, મગફળી, તલ. જો આ તલ, હવે આ તરબૂચ ને બધા પાક છે ને તો આપણને ખબર પડી જશે. શક્કર ટેટી. મિત્રો, આ બંને પાક તો તમને ખબર પડી જ જશે કે તરબૂચ અને શક્કરટેટી જે ઉનાળાની અંદર આપણને જે ગરમી પડે છે ને, તો ગરમીની અંદર રાહત આપવા માટે આ જે ફ્રૂટ તરીકે આપણે ખાઈએ છીએ એને તરબૂચ અને શક્કરટેટી, એટલે એ તો ઇઝી, તમને બીજા બધા યાદ રહે યા ના રહે, પરંતુ આ બંને પાક તો યાદ રહી જ જશે. ઓકે મિત્રો, જે ડાંગર, બાજરી, આ મગફળી છે એ ચોમાસાની અંદર વવાય છે. ઓકે મિત્રો, તો મગફળી, ડાંગર અને બાજરી આ બંને પાક છે ચોમાસાની અંદર અને ઉનાળાની અંદર બંને ઋતુની અંદર લેવાતા પાક છે. આમાં કેટલાય પાક એવા છે કે જે ઉષ્ણકટિબંધીય હોય,
સમશીતોષ્ણ કટિબંધીય હોય, એ કટિબંધીયના આધારે પણ પાકોનું વાવેતર કરવા મતલબ એ પાક લેવામાં આવતા હોય છે. ઓકે મિત્રો.